વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, નીત નવી પોસ્ટ મૂકતા રહે છે અને આ પોસ્ટ વાયુ વેગે વાયરલ પણ થઈ જતી હોય છે. પછી તે લક્ષદ્વીપની મુલાકાતની હોય કે પછી એરફોર્સના ફાઇટર વિમાનમાં સવાર થઈને ઉડાન ભરવાની વાત હોય. બસ આ જ પ્રકારે એક પોસ્ટ તેમણે મૂકી હતી મકર સંક્રાંતિના પર્વ પર. પીએમ મોદી વિશેષ પ્રકારની ગાય સાથે જોવા મળ્યા, જ્યાં તેઓ ગાયને ચારો ખવડાવે છે, બહાલ કરે છે અને આ પોસ્ટ બાદ ખાસ પ્રકારની પ્રજાતિની ગાયને લઈને લોકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળે છે. ત્યારે સંદેશ વિશેષમાં વાત હવે ગાયની એ વિશિષ્ટ પ્રકારની પ્રજાતિની કરવી છે. કઈ છે પ્રજાતિ અને ક્યાં જોવા મળે છે આ ગાય, જોઈશું આ રિપોર્ટમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પર્વ પર એક વિડીયો શેર કર્યો અને આ વિડીયો જોતામાં વાયરલ થઈ ગયો. આ વિડીયોમાં પીએમ મોદીનો ગાય માટેનો અનન્ય પ્રેમ જોવા મળ્યો. પીએમ મોદી આ વિડીયોમાં જુદી જુદી ગાયને ચારો ખવડાવતા અને વહાલ કરતા જોવા મળ્યા. આ વિડીયોમાં જે ગાય હતી તેનું કદ ખૂબ નાનું હતું. શરૂઆતમાં આ વિડીયોને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા આપી કે આ ગાયનું વાછરડું છે, તો કોઈએ કહ્યું વાસ્તવમાં નાની ગાય જ છે. આ ગાયના નાના કદ અને મન મોહી લે તેવા દેખાવને જોઈને લોકોની નજર ગાય પરથી હટી નહીં. આ વિડીયો બાદ દેશવાસીઓમાં કુતૂહલ જોવા મળ્યું કે આવી ગાય ક્યાં જોવા મળે છે, અમને પણ આવી ગાયને ચારો ખવડાવવા મળે તો કેવી મજા આવે. ત્યારે સંદેશ વિશેષમાં વાત કરવી છે વિશિષ્ટ પ્રકારની પ્રજાતિની ગાયની. ભારતમાં ગાયની ઘણી બધી પ્રજાતિ છે અને દરેક પ્રજાતિની વિશેષતા છે. 37 શુદ્ધ પ્રકારની પ્રજાતિ કહેવાતી હોય છે. જો દૂધ આપનારી પ્રજાતિની વાત કરીએ તો તે ખૂબ ઓછી છે. ગીર, સાહિવાલ અને લાલ સિંધી પ્રજાતિની ગાય સૌથી વધારે દૂધ આપતી હોય છે. વાત આજે ગાયની વિશિષ્ટ પ્રકારની પ્રજાતિની કરવી છે અને તે છે પુંગનુર પ્રજાતિની ગાય. પુંગનુર પ્રજાતિની ગાયની વાત કરીએ તો આ ગાયનું કદ વિશ્વની તમામ ગાયમાં સૌથી નાનું હોય છે. આ ગાય ભારતના આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. આ ગાય તેના નાના કદને કારણે ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2019-20માં કરાયેલી પશુધન ગણના મુજબ પુંગનુર ગાયની દેશમાં સંખ્યા 13,275 જેટલી છે. વિશ્વની લુપ્ત થતી ગાયની પ્રજાતિમાં આ પુંગનુર આજે ત્રીજા ક્રમે છે. આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલા લિંગમપટ્ટી ગામમાં પુંગનુર ગૌશાળા છે. 15 વર્ષ પહેલા આ ગૌશાળામાં એક પુંગનુર ગાય હતી અને અહીં 300થી વધુ ગૌવંશ હાલ છે. પુંગનુર ગાયનું કદ ટૂંકું હોય છે. આ ગાયનો પાછળનો ભાગ થોડો નીચેની તરફ ઝૂકેલો હોય છે. આ ગાયના શિંગડા વાંકા ચૂકા હોય છે અને તેની પીઠ સપાટ હોય છે. સૌથી વધારે સફેદ રંગની ગાય વધારે જોવા મળે છે. પુંગનુર ગાય 3 ફૂટની હોય છે. દુનિયાની સૌથી નાની ગાયની પ્રજાતિમાંથી એક છે. પુંગનુર ગાયની ખાસિયત એ છે કે તે દેશના કોઈ પણ રાજ્યમાં રહી શકે છે અને તે જ કારણથી દિલ્હી, યુપી, બિહાર, પંજાબ, ગુજરાત અને કર્ણાટકમાંથી આ ગાયને ખરીદવામાં આવી છે. જે ગૌશાળામાં ગાય રાખવામાં આવે છે તેના સંચાલક મુજબ પુંગનુર ગાયની જોડીની કિંમત 1 લાખથી ₹1.5 લાખ સુધીની છે. જેટલી નાની ગાય તેટલી તેની કિંમત વધારે હોય છે. પુંગનુર ગાયને 5 કિલો ચારો ખવડાવવામાં આવે તો તે દૈનિક 3 લીટર દૂધ આપી શકે છે. આ ગાયનું કદ શ્વાન જેટલું હોય છે. આ ગાયનું કદ નાનું હોવાથી તેને રાખવી પણ સરળ હોય છે. આ ગાય ચારો ઓછો ખાતી હોય છે, જેથી દૂધ પણ અન્ય ગાય કરતાં ઓછું આપે છે. એવું માનવામાં આવે છે કે પુંગનુર ગાયની પ્રજાતિ વૈદિક કાળથી છે. પુંગનુર ગાયનું દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ દૂધમાં 8% ફેટ હોય છે, જે માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ સિવાયની ગાયના દૂધમાં 3 થી 3.35 ફૂટ સુધી ફેટ જોવા મળતું હોય છે. પુંગનુર ગાયની પ્રજાતિને દક્ષિણ ભારતમાં વિકસિત કરવામાં આવી છે. હવે આ પ્રજાતિની ગાય લુપ્ત થવાને આરે પહોંચી છે. આંધ્રપ્રદેશમાં પ્રજાતિ લુપ્ત ન થાય તે માટે ખૂબ સંશોધન કરવામાં આવી રહ્યું છે અને તેની પ્રજાતિમાં વધારો થાય તે માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે વૈદિક કાળમાં ઋષિ વશિષ્ઠ અને ઋષિ વિશ્વામિત્રના સમયે આ ગાયની પ્રજાતિ ઉત્પન્ન કરવામાં આવતી હતી. પ્રાચીન કાળમાં ગાયની 302 પ્રજાતિ હતી, પરંતુ હવે ગાયની 32 પ્રજાતિ જ બચી છે. પીએમ મોદીએ જે વિડીયો શેર કર્યો અને આ વિડીયો થકી એક સંદેશો આપવાનો આશય હતો કે પશુધનની સમૃદ્ધિ જે ભારતને વિરાસતમાં મળી છે તેને આવનારા સમયમાં સાચવવી ખૂબ જરૂરી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.